કેશુભાઈ ગાંધીનું ભવ્ય સન્માન। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન। સૌરાષ્ટ્ર પ્રદેશ બનશે સૌથી પાણીદાર। ભાઈ 2 મિનિટ વધારે ખેડૂતો અને કાર્યકરો, વિદ્યાર્થીઓ તેમજ પરિવારજનો એક જાહેરાત છે આવી। सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती। विनती के लोग राजपाल आलूका सजे मेरे देश की धरती। पाटिल साहेब तथा पंचायत तमाम डेलीगेट्स ने विनती करीश कि आप बतावशो અને દાદાનું પાઘડી સાલ અને મોમેન્ટોના માધ્યમથી સન્માન કરશો। રાશિ અશુદ્ધ મજાની ધરતી આજે સેવાની ધરતી બની છે અને જ્યાં ગુજરાત સરકારનો અતિ મહત્વનો પ્રોજેક્ટ એટલે કલ્પિશર પ્રોજેક્ટ આગળ વધારવા માટેના આ તમામ મંચવર ચુકાદો એકત્રિત થયા છે ત્યારે જોરદાર આ અનેકો અવસર આપ શુભ શરૂઆત કરશો। जोरदार तालियों माध्यमથી આપણે અશુદ્ધ મજાના દીપ પ્રજ્વલન આમાં દિવ્યતા ભરી છે અને ત્યારે આ દીપ પ્રજ્વલન વિધિને આપણે વધાવી રહ્યા છીએ, સત્કારી રહ્યા છીએ। સાલ અને પાઘડીના માધ્યમથી સન્માન કરશો। સી.આર. પાટીલ સાહેબ જો કદાચ અર્થ કાઢવામાં આવે તો સી અર્થાત સેવા અને આર અર્થાત રાષ્ટ્ર વિરુદ્ધની એક સતત બહેતી જળધારા ની સાથે 11,11,111 છે સહયોગ સમિતિ દ્વારા અર્પણ થઈ રહ્યો છે। જોરદાર તાળીઓના માધ્યમથી આદરણીય વિનુભાઈ ગાંધીના સન્માનને જળ સંરક્ષણના ભાવથી સતત બહેતી જળધારા જેવી કાર્યશૈલી ધરાવતા જળ સંરક્ષણ મંત્રી માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબનું સન્માન થઈ રહ્યું। શ્રી ધનંજયભાઈ ખેડા ધારાસભ્ય, શ્રી દિલીપભાઈ સખિયા દિવ્યાંગના પરિવાર, શ્રી કમલનારાયણભાઈ સોજિત્રા સાફ સંયોજક અલ્પસર સહયોગ સમિતિ, શ્રી અનુભાઈ નિગાણી અગ્રણી ઉદ્યોગપતિ, શ્રી પરસોત્તમભાઈ કમાણી આયોજક સંયોજક અલ્પસર,
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી અને આસપાસના વિસ્તારના ખેડૂત ભાઈઓ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે સમયની બહુ ખેંચ છે, પણ સમગ્ર વિશ્વને એક આપણે નમૂનો આપી શકીએ એવી આ કલ્પસર યોજનાના સંદર્ભે અહીંયા જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એને અમે લોકભારતીનું સદભાગ્ય માનીએ છીએ. લોકભારતી એ રાષ્ટ્રીય સંસ્થા છે. 73 વર્ષથી